કૃપાલ પટેલ. વડનગરની બાજુમાં કરબટિયા કરીને ગામ છે, ત્યાંથી આવવાનું. 2 વર્ષ પહેલા અમે લોકો વિડીયો જ મેં જોયો હતો. વિડીયોમાં માતાજીના એક શબ્દો હતા કે ખરા દિલથી જો માડીને યાદ કરવામાં આવે, યા તમારી કુળની દેવીને યાદ કરવામાં આવે તો એ જરૂર તમારી સાંભળે છે એમ. હા, અમે એવું કે પટેલ છીએ તો ઉમિયા માતા અમારી કુળની દેવી લાગે, બીજું કશું અમને કંઈ ખ્યાલ જ નહોતો એમ. તો અમે જેવી અહીંયા ખાલી પ્રાર્થના કરી અને માતાજીએ સપનામાં આવીને અમને વાત કરી. ખૂંખાર મેલડીમાં એમના દીકરાના સ્વરૂપની અંદર આવીને વાત કરી હતી. અને હર્ષિત માતા તમારી કુળદેવી થાય અને તમે લોકો 7મી પેઢીથી આ ગામ છોડીને આ ગામમાં આવેલા છો એમ. એટલે મૂળ વતન અમારું લાડોલા થાય અને એ જ પ્રમાણે અમારું કુટુંબનું નામ બી લાડોલા છે. એટલે અમને એ ખબર પડી કે હર્ષિત માતા અમારી કુળદેવી છે અને લાડોલ ગામમાં બી હર્ષિત માતાનું બહુ મોટું મંદિર છે. પછી જેવું અમારી કુળદેવીનું બધું થઈ ગયું પછી માતાજી ફરીથી સપનામાં આવ્યા. એમને એવું કીધું કે તમારી એક જમીન છે નખોદિયાની છે તો એનો એટલો વ્યવહાર કરી લેજો. એટલે અમે લોકોએ માતાજીના નખોદિયા મેલડી માતાનો વ્યવહાર કર્યો અને પછી અમને માતાજીએ ટ્વિન્સ બાળકો આપ્યા. કેટલા સમય તમારો? છેલ્લા 4-5 વર્ષથી અમે લોકો સ્ટ્રગલ કરતા હતા. બરાબર. અને પછી આ માનતાનું જેવું કર્યું, જેવું માતાજીનું કહેવા પ્રમાણે કર્યું, તરત જ અમને ટ્વિન્સ આવ્યા બાબુ. એમના રસ્તા પ્રમાણે ચાલતા બધા જ રિઝલ્ટ મળી ગયા. રિઝલ્ટ મળ્યું. પેઢીના ગોગા મહારાજ મળ્યા, હર્ષિત માતા મળ્યા અને બધું જ આજે સારું થઈ ગયું છે. માનતા પૂરી કરવા માટે. હા, અમે આજે માનતા પૂરી કરવા આવ્યા છીએ. એક બાબો છે અને એક બેબી છે. મોદી ધારા વિકાસભાઈ વસ્ત્રાલથી. માનતામાં એવું હતું કે 5 વર્ષનો મારો બાબો થયો ત્યાં સુધી બોલતો નહોતો. અમે માનતા ઘણી પણ રાખી પણ કંઈ ફેર પડતો નહોતો. હમણાં 8 મહિના પહેલાં મારા કાકાના છોકરાએ એવું કીધું કે હુંખાર મેલડીની બાધા માની લે. તો મેં અગરબત્તી કરી 2 અને માતાજીની માનતા માની કે મારો બાબો બોલતો થઈ જવો જોઈએ. તો એ હવે બોલે છે એમની બાધાથી, એટલે માનતા પૂરી કરવા આવી. એ માનતાઓ તો કેટલી માની છે મને પોતાને બી અત્યારે તો યાદ નથી. એટલી બધી માનતાઓ માની છે. રામાપીની, બહુચરાજીની, ખોડિયાર માતાની. હા, મેં બધી જ માની છે. બહુચરમાં અમારા કુળદેવી જ છે, એમની બી માનતા માની છે, બધાની માનતા માની છે. નતું પણ માતાજીની 8 મહિના પહેલા જ મેં ખાલી 2 અગરબત્તી કરી અને એનાથી મારો બાબો બોલતો થઈ ગયો. રામ રામ બોલો. રામ રામ ભલે રામ. આશીર્વાદ છે. જ્યારે બી તમારો વિડીયો જોયો ને ત્યારે એમ જ હતું કે હું જ્યારે બી માનતા કરવા આવું ને ત્યારે હું સ્ટેજ ઉપર તો આવી જ જોઉં, તો આખરે આવી જ ગઈ. તમારો ભાવ, તમારો હરખ, તમારો વિશ્વાસ ક્યાંથી લાવ્યો? જોડે જોડે તમને ઘેર બેઠા એનું પ્રમાણ આલ્યું. હા, રામ મારી રામ. ઘેર બેઠા જ મળ્યું ને? હા, ઘરે બેઠા જ મળ્યું. ઘેર બેઠા જ વિડીયો જોતા જ આટલું તમને ઘેર બેઠા જ ફળ આલ્યું. આપ્યું માં. બોલતા કર્યા ને તો હવે રામનું નામ, માતાજીનું નામ બધાનું બોલતા શીખવાડજો. તમારી બહુચરનું નામ શીખવાડજો. રામ રામ.